આપણી દુનિયા એક એવી શક્તિ પર ચાલે છે જેને આપણે જોઈ નથી શકતા વીજળી. ચાલો આજે એ જ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ અને એના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં જાણીએ. આપણી આ સફરની શરૂઆત હશે વીજળીના બે અલગ અલગ રૂપોથી. પછી જોઈશું કે એ ખરેખર કામ કેવી રીતે કરે છે. એના ત્રણ મુખ્ય ખેલાડીઓ વોલ્ટેજ, કરંટ અને અવરોધને ઓળખીશું. અને છેલ્લે એ બધાને એકસાથે બાંધતો એક જબરદસ્ત નિયમ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલી વાત એ કે વીજળી એવું નથી કે બસ એક જ પ્રકારની હોય. ના, એના મુખ્યત્વે બે સ્વરૂપો છે અને આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ જરૂરી છે. જુઓ, એક છે સ્થિર વિદ્યુત. આ એટલે કે એક જગ્યાએ જામેલો ચાર્જ. ક્યારેક શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે જે તણખા થાય છે ને, બસ એ જ. અને બીજી બાજુ છે ચલિત વિદ્યુત, એટલે કે ગતિમાં રહેલો પ્રવાહ. આ એ જ વીજળી છે જે આપણા ફોનને ચાર્જ કરે છે, ઘરમાં લાઇટ લાવે છે, ટૂંકમાં આપણી આખી દુનિયાને ચલાવે છે. તો સવાલ એ છે કે જ્યારે આ ચાર્જ વાયરમાંથી દોડે છે ત્યારે ખરેખર શું થાય છે? ચાલો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ. આ પ્રવાહની અસરો શું છે? આ પ્રવાહની મુખ્ય 6 અસરો છે. પહેલી, શારીરિક અસર, જેમ કે ઇલેક્ટ્રિક શોક લાગવું. બીજી, ગરમી પેદા કરવી. આપણા હીટર અને ઇસ્ત્રી આ જ સિદ્ધાંત પર ચાલે છે. ત્રીજી, ચુંબકીય અસર. આ જ તો મોટર અને જનરેટર પાછળનું રહસ્ય છે. એટલું જ નહીં, એ પ્રકાશમાંથી વીજળી બનાવે છે, બેટરીને કેમિકલી ચાર્જ કરે છે અને હા, મેડિકલ ફિલ્ડમાં વપરાતા એક્સરે પણ બનાવે છે. આ બધી અસરો જ તો આપણી ટેકનોલોજીનો પાયો છે. પણ આટલી બધી અસરો, આ બધું થાય છે કેવી રીતે? વીજળી આટલી શક્તિશાળી કેમ છે? આ સવાલનો જવાબ એના 3 મૂળભૂત ગુણધર્મોમાં જ છુપાયેલો છે. તો ચાલો હવે પરિચય કરીએ વીજળીના 3 સૌથી ખાસ મિત્રોનો: વોલ્ટેજ, કરંટ અને અવરોધ. બસ આ 3ને સમજી લીધા એટલે સમજો કે અડધી ગેમ જીતી ગયા. ચાલો સૌથી પહેલા વાત કરીએ વોલ્ટેજની. સાવ સાદી ભાષામાં કહીએ તો વોલ્ટેજ એટલે ધક્કો અથવા તો પ્રેશર. જે રીતે પાણીની ટાંકી જેટલી ઊંચી હોય, પાણીનું પ્રેશર એટલું જ વધારે હોય છે. બસ એ જ રીતે વોલ્ટેજ એ ઇલેક્ટ્રોનને આગળ ધકેલતું બળ છે, એટલે જેને ક્યારેક ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF પણ કહેવાય છે. પણ યાદ રાખવા માટે ધક્કો કે પ્રેશર શબ્દ બેસ્ટ છે. આ ડાયાગ્રામ એ જ વાતને ટેકનિકલી બતાવે છે. અહીં સમજવાની વાત એ છે કે વોલ્ટેજ હંમેશા 2 પોઈન્ટ વચ્ચેનો તફાવત હોય છે. એક જગ્યાએ વધારે પ્રેશર, બીજી જગ્યાએ ઓછું પ્રેશર. અને બસ આ પ્રેશરનો તફાવત જ કરંટને વહેવા માટે મજબૂર કરી દે છે. ઓકે, તો જો વોલ્ટેજ ધક્કો છે તો કરંટ શું છે? કરંટ એટલે એ ધક્કાને કારણે થતો પ્રવાહ. જેમ પાઇપમાંથી પાણી વહે, એમ વાયરમાંથી ઇલેક્ટ્રિક ચાર્જ વહે. અને આપણે માપીએ છીએ કે 1 સેકન્ડમાં કેટલો ચાર્જ પસાર થયો. બસ એ જ છે કરંટ. અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાર્જ વાહકની અંદરથી પસાર થઈ રહ્યો છે. આ જ કરંટનો પ્રવાહ છે. અને આ પ્રવાહ કેટલો છે એ માપવા માટે એમીટર નામનો એક સાધન વપરાય છે, જેને સર્કિટમાં સીધું જ જોડી દેવામાં આવે છે. અને હવે આવે છે આપણો ત્રીજો અને છેલ્લો ખેલાડી, અવરોધ. આનું કામ એના નામ જેવું છે. એ કરંટના રસ્તામાં અડચણ ઊભી કરે છે. જેમ સાંકડી પાઇપ પાણીના ફ્લોને ઓછો કરી દે, બસ એ જ રીતે અવરોધ કરંટના પ્રવાહને કંટ્રોલ કરે છે, એને ધીમો પાડે છે. આ ચિત્ર બરાબર એ જ બતાવે છે. અવરોધ કરંટના માર્ગમાં એક સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે, જેનાથી ઇલેક્ટ્રોનને આગળ વધવામાં થોડી મુશ્કેલી પડે. દરેક વસ્તુનો, દરેક વાયરનો પોતાનો અલગ અલગ અવરોધ હોય છે. હવે જ્યારે આપણે મોબાઈલ ફોન જેવી નાની નાની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની વાત કરીએ, તો તેમાં કરંટ અને અવરોધ બહુ જ નાના હોય છે. એટલે આપણે એને માપવા માટે માઇક્રો કે મિલી જેવા શબ્દો વાપરીએ છીએ. જેમ કે મિલી એમ્પિયર એટલે એમ્પિયરનો 1000મો ભાગ. બહુ જ નાનો. અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે આપણે મોટી પાવર લાઇન્સની વાત કરીએ તો ત્યાં આંકડા બહુ મોટા હોય છે. એટલે ત્યાં આપણે કિલો અને મેગા જેવા શબ્દો વાપરીએ છીએ. જેમ કે 1 મેગા ઓમ એટલે કે 10 લાખ ઓમ. આનાથી મોટા આંકડાઓ સાથે કામ કરવું સહેલું બની જાય છે. તો અત્યાર સુધી આપણે વોલ્ટેજ, કરંટ અને અવરોધને અલગ અલગ સમજ્યા. ધક્કો, પ્રવાહ અને અડચણ.
પણ સૌથી મોટો સવાલ એ છે કે આ ત્રણેય વચ્ચે સંબંધ શું છે? આ ત્રણેય એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? અને આ જોડાણને સમજાવતો એક જ નિયમ છે, જેને કહેવાય છે ઓહમનો નિયમ. અને આ રહ્યો એ નિયમ V = I × R. બસ આટલું જ. દેખાવમાં સાવ સાદું પણ એટલું જ શક્તિશાળી સૂત્ર. વોલ્ટેજ બરાબર કરંટ ગુણ્યા અવરોધ. આખું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ એક સૂત્રના પાયા પર ટકેલું છે. આ સૂત્રનો સીધો મતલબ એ છે કે કરંટ અને વોલ્ટેજનો સંબંધ સીધો છે. મતલબ કે જેટલો વધારે ધક્કો એટલે કે વોલ્ટેજ લગાડશો એટલો જ વધારે પ્રવાહ એટલે કે કરંટ વહેશે. પણ કરંટ અને અવરોધનો સંબંધ ઊંધો છે. મતલબ કે જેટલી વધારે અડચણ એટલે કે અવરોધ હશે એટલો જ પ્રવાહ ધીમો પડી જશે. એકદમ લોજિકલ વાત છે, ખરું ને? ચાલો ફટાફટ એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણા ઘરના પ્લગમાં 230 વોલ્ટનો ધક્કો છે અને એમાંથી 5 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો પછી અડચણ એટલે કે અવરોધ કેટલો હશે? આપણે સૂત્રને ફેરવીએ. R = V/I. તો 230/5 જવાબ આવ્યો 46 ઓહ્મ. જોયું કેટલું સરળ છે? આ નિયમથી આપણે કોઈ પણ એક વસ્તુ શોધી શકીએ છીએ. તો ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. વીજળીના બે રૂપ છે, સ્થિર અને ચલિત. વહેતી વીજળી ગરમી અને ચુંબક જેવી ઘણી અસરો પેદા કરે છે. વોલ્ટેજ એટલે ધક્કો, કરંટ એટલે પ્રવાહ અને અવરોધ એટલે અડચણ. અને આ ત્રણેયને જોડે છે ઓહમનો સુવર્ણ નિયમ V = IR. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ એક જ સરળ નિયમ તમારા સ્માર્ટફોનની નાનકડી સર્કિટથી લઈને આખા શહેરને રોશન કરતી પાવર ગ્રીડ સુધી બધે જ લાગુ પડે છે. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી આસપાસ આવા બીજા કેટલા સાર્વત્રિક નિયમો છુપાયેલા હશે જે આપણી નજર સામે જ કામ કરી રહ્યા છે.